नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान, पवित्र तन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है, पवित्रता मनुष्यता की शान है। जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन कर्म से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है, वो चरित्रवान ही यहाँ महान है। पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम प्राचार्य गुरवे नमो नमः। स्वाध्यायમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 76ની સંક્ષિપ્ત વિચારણા કરીશું. જે પર્વ નિમિત્તે આપણે ભેગા મળ્યા છીએ એ પર્વ તે સત્પુરુષના મહિમાનો છે. પણ સત્પુરુષનો મહિમા આપણને ઓળખાય, અંતરમાં એની ઓળખાણ પણ થાય ને પ્રતીતિ પણ થાય તો આશ્રય થાય. અને જો આશ્રય થાય તો આપણા પરિણામ, આપણા ભાવ બદલાઈ જાય. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું
તેને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવનિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કારો. ત્યાં નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત છે, ત્યાં નિશ્ચય નહીંની મુખ્યતાથી વાત છે. પરંતુ એ સમ્યક દર્શન કે આત્મજ્ઞાનાદિ ભાવો કઈ એમનેમ પ્રગટ થતા નથી. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું. જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ में સભી ખોવાયો. એટલે ત્યાં આગળ ભગવાન મહાવીરે કીધેલા જે ભવિતવ્ય આદિ અથવા તો અને શું સંસાર પરિપક્વતા જે કહેતા હોય તે એની વાત છે. નિમિત્ત ઉપાદાનનો એવો સુસંબંધ છે કે એનું વર્ણન વાણી દ્વારા થઈ શકતું નથી. એ વિષયને મુખ્ય આગળ રાખીને કૃપાળુદેવે આ પત્ર લખેલો છે. તે આપણે યથાપદવી જે મર્યાદા છે થોડી સમયની એમાં આપણે વિચારીએ. મુંબઈથી લખાયેલો પત્ર છે. આસો 10 શનિવાર 1945. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. વર્તમાન ભારતીય સાહિત્યમાં કદાચ આવું સ્વીપિંગ, કહો તો ડોગમેટિક, કહો તો એશ્યોરિંગ સ્ટેટમેન્ટ ભાગ્યે ક્યાંક આપણને જોવા મળે છે. બીજું કઈ શોધમાં મનુષ્ય જીવનનું ધ્યેય તે મુખ્યપણે મોક્ષની પ્રાપ્તિ છે. મોક્ષ એટલે સાંદે અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ ભલે નેગેટિવ સૂચક છે, પરંતુ અધ્યાત્મશાસ્ત્રની પરિભાષામાં તે સ્વરૂપમાં રહેલા અનંત જ્ઞાન અને અનંત આનંદનો આવિર્ભાવ પૂર્ણપણે થાય તે મોક્ષ, અને એનો સ્ટાર્ટિંગ થાય, એની શરૂઆત થાય, એનો પ્રારંભ થાય એ નિશ્ચય સમ્યક દર્શન, અને એની પૂર્ણતા થાય એ કઈ અપેક્ષા એ લો છો. આમ તો અરિહંત ભગવાન મોક્ષ પામેલા છે. પછી પેલો સિદ્ધાંત એમ કે હજી એમને 4 પેલા અઘાતી કર્મો લાગેલા છે, પણ એની કઈ કોઈ ભગવાન અરિહંત થાય પછી પાછા સંસારમાં આવે? બને ખરું? એવું ન બને. અરિહંત ભગવાન કહો, સિદ્ધ ભગવાન કહો, વ્યવસ્થા માટે, આપણા ઉપર થવા યોગ્ય ઉપકાર માટે અરિહંત ભગવાનનું સ્વરૂપ તે આપણે સ્વીકારવું જોઈએ. બીજું કાંઈ શોધમાં મહાપુરુષો જે છે તેમના જીવનનું તો ધ્યેય મુખ્યપણે મોક્ષ જ હોવું જોઈએ, અને હોય છે. મોક્ષ ધર્મની સાથે સંકળાયેલો છે. મોક્ષ શેનાથી પ્રાપ્ત થાય? ધર્મની સમ્યક આરાધના કરવાથી મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય, અને
ધર્મના સન્માર્ગની મોક્ષ માર્ગની રૂઢે પ્રકારે આરાધનાની પૂર્ણતાથી મોક્ષ થાય. બીજું કંઈ જીવનનું ધ્યેય રાખવાનું નહીં. આવે ખરું, પૂર્વ કર્મો છે અને આપણે એટલું બધું આગળનું લઈને આવ્યા નથી. બહુ જ પુણ્ય હોય તો આવા કાળે અહીંયા આવે નહીં. સાતમી આઠમી સદી પછી એ પહેલાના કાળે પવિત્ર પુરુષો જન્મતા, એટલે બહુ પવિત્ર પુરુષો જન્મતા, પણ તો પંચમ કાળની અસર તો ખરી. તેઓ પણ મહાન થયા પણ પૂર્ણ ન થયા. અતિ મહાન થયા પણ પૂર્ણ. એ પછી ભગવાનનું વિજ્ઞાન સમજવું, યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. થોડું સ્વીપિંગ સ્ટેટમેન્ટ પણ છે, થોડું કઠિન સ્ટેટમેન્ટ પણ છે સામાન્ય માણસ માટે. કારણ કે સત્પુરુષને ઓળખવા માટે આ આંખો ફૂટી જાય તો સત્પુરુષ ઓળખાય. ચર્મચક્ષુથી સત્પુરુષની ઓળખાણ થાય નહીં. કારણ કે ચર્મચક્ષુ તે જડ પદાર્થોને જુએ છે, શરીરને જુએ છે. સત્પુરુષ તે શરીર નો થાય. ભલે સત્પુરુષ શરીરમાં રહેલા છે પણ શરીરને સત્પુરુષ આઈડેન્ટિકલ નથી. એક ક્ષેત્રાવગાહ સંબંધ જેટલો એમનો પ્રભાવ છે એકબીજા સાથે. નથી એમ પણ નથી કે ભગવાન આપણે કોઈ એકદમ વાઘરી કોઈને ત્યાં જન્મે તો શું વાંધો, એવું થતું જ નથી. ભગવાન કોઈ દિવસ ક્યાં જન્મે? રાજા મહારાજાને ઘેર જ જન્મે. કે સાહેબ એવું કેમ, તમને પક્ષપાત છે? ના, એવું નથી. આગળનું એટલું બધું પુણ્ય લઈને આવ્યા છે અને પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવ્યા છે કે ભગવાન એવા સમ્રાટને ઘેર જન્મે. અને તો પણ ભગવાનને એની કઈ મુખ્યતા, પોતે ક્યાં જન્મ્યા ને પોતાના પિતાશ્રી ચક્રવર્તી છે કે મહારાજા છે એવો કોઈ ભાવ એમના અંતરમાં હોતો. એટલે પાંચ ભગવાન તો जिन धरि बालक पढ़े दीक्षा कमठ मान विदार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो शिरधार के श्री पार्श्वनाथ जिनेन्द्र के पद में नमो शिरधार के. वासुदेव भगवान, मल्लीनाथ भगवान, नेमिनाथ भगवान, पार्श्वनाथ भगवान, महावीर भगवान पंचमालियती આપણે એમની પૂજા કરીએ. બીજાને એવા તથારૂપ કર્મોનો બંધ હતો. બાહ્ય પ્રવૃત્તિ બધા મહાપુરુષોની એક સરખી હોય એવું નથી. એટલે બીજા ભગવાન રાજા બની અને પછી મોક્ષે ગયા. એટલે પછી મોક્ષનો પુરુષાર્થ કર્યો. સત્પુરુષને શોધીને એની સાથે ઓળખીને, શોધવાનો અર્થ જ છે શોધવું એટલે રિસર્ચ. અને રિસર્ચ કોણ કરી શકે? જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હોય. એ દિવ્ય દ્રષ્ટિ ન હોય તો પોતે કેળવે. જેટલી કેળવાય તેટલી એ ભવમાં કેળવે. ઝવેરી હોય એ દૂરથી હીરાની કિંમત કહી દે અને આપણા જેવા કેટલો બધો પુરુષાર્થ કરીએ તો પણ આપણને એ હીરાની કિંમત થઈ શકે નહીં. કારણ કે આપણે દેટ સિક્સ્થ સેન્સ જે છે એનાથી ટેવાયેલા નથી. આપણે એટલી પ્રેક્ટિસ કરી નથી, આપણે અભ્યાસ કર્યો નથી. એટલે દરેક માણસ સત્પુરુષને ન ઓળખી શકે. તો શું કરવું? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય.
સત્પુરુષને મળવા જવાનું નથી, સત્પુરુષના માત્ર બાહ્ય દર્શન કરવાના નથી, જે બી પોતાની શક્તિ હોય એ પ્રમાણે એમની સાથે રહીને, એમની આંખોમાં આંખ મિલાવીને, એમની આંખ શું છે, એમની આંખ શું જુએ છે, દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યો. દર્શનમ દેવદેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ દર્શનમ મોક્ષદાનમ. હમણાં બધે વિસ્તારથી મંદિર સમજાવ્યું. એટલે મંદિરમાં તો રાજા કોણ? ભગવાન. બીજું બધું હોય તો ઠીક, ગમે તેવું મંદિર હોય પણ અંદર ભગવાન ન હોય તો આપણે પણ દ્રષ્ટિ કેળવવી પડશે. અને એ દ્રષ્ટિ કેળવવા માટે મહાપુરુષોએ સત્પાત્રતા, માર્ગાનુસારીપણું, મુમુક્ષુતા, આત્માર્થીપણું, એવા બધા શબ્દો વાપરીને આપણને બહુ સ્પષ્ટ કીધું છે. કઈ એમ્બિગ્યુઅસ નથી. ઘણા એમ કે છે સાહેબ આ તમારા ભગવાન મહાવીર છે ને એ તો ઘડીકમાં આમ કહે અને પછી ઘડીકમાં આમ કહે, એમ કહે. ભગવાન એમ કહે છે આ અપેક્ષા એ આમ જ છે અને આ અપેક્ષા એ આમ જ છે. ભગવાનનો માર્ગ એ ફૂદડી વાત નથી. ભગવાનનો માર્ગ તે પારમેશ્વરી સ્યાદવાદ, અનેકાંત પારમેશ્વરી વિદ્યા છે. ભગવાનનો માર્ગ તે અનેકાંત પારમેશ્વરી વિદ્યા છે. કોઈક મનુષ્ય એનો પાર પામી શકે છે. પામવાની શક્તિ તો બધામાં છે, પણ એને માટે જે મહેનત કરવી જોઈએ, એને માટે જે સેક્રિફાઈસ આપવો જોઈએ, એને માટે જે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, એ કરવા માટે સાહેબ પણ મારે તો જ્યારે થાય સાહેબ પણ મારે તો સાહેબ પણ મારે તો કરું કરું કરતા નથી કાંઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતા શુભ વેળા જા હે વહી રે, રાત્રિ રોજ વિચારો આજ કમાયા શું અહીં રે, શાંત પડે અવલોકો નિજ ઘરમાં ઊંડે જઈ રે રાત્રે. તો ભગવાન અથવા સત્પુરુષને ઓળખવા માટે આંખો જોઈએ. એ આંખો કોને મળે એ આપણે કૃપાળુદેવે વિશેષ પ્રમાણે કહ્યું છે. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું એટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષો ઘટ વિશે તેહ સદાય સુજાગ. હોય મોક્ષો વિશે એહ સદાય સુજાગ. પ્રિલિમિનરી. તમારી દુનિયા બધે એવું છે. બોટો તમે 3 માળનો બંગલો બનાવે છે તો એનો પાયો કેવો બનાવે છે સાહેબ તમને ખબર ન પડે. હા, ધરતીકંપ થાય ને તો બધા મકાન પડી જાય પણ મારું મકાન મહેનત જોઈએ. આત્મસિદ્ધિ કોને સંભળાવી છે?
મતાર્થીના લક્ષણ છોડે અને આત્માર્થીના લક્ષણ ગ્રહણ કરે તો જ એને આત્મસિદ્ધિ સાંભળવાનો ને સમજવાનો અધિકાર છે. ત્યાં સુધી નથી. ભલે સામાજિક દ્રષ્ટિએ સાંભળે, વાત જુદી છે, એ અલ્પ પુણ્ય પોતાના ભાવ અનુસાર થાય. આત્મા ન મળે. આત્મા ન મળે એટલે શાશ્વત આનંદની પ્રાપ્તિ ન થાય. શાશ્વત આનંદ એક જ જગ્યાએ છે, પોતાના સ્વરૂપમાં. માટે આચાર્ય કહે છે અહી કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલી સન. ઇન્સિડન્ટલી બધાએ તીર્થંકર ભગવાનો ક્ષત્રિય હોય છે. જે દુઃખથી ડરે કે સાહેબ લોકો શું કહેશે, સાહેબ બધા મારા વિશે શું કહે, લોક મૂકે પોક, લોક મૂકે, લોક કોઈ દી ભલો થવાનો માટે આપણે મરીને પણ આપણા સ્વરૂપને જાણવા માટે સત્પાત્રતા પ્રગટ કરવી જોઈએ. એટલે સુધી પોતાનો પુરુષાર્થ મુખ્ય છે, પણ એ મુખ્ય હોવા છતાં પૂર્ણ નથી. સત્પાત્રતા પ્રાપ્ત કરવી હોય તો સત્પુરુષના ચરણ કમળ સેવે, સત્પુરુષની સાથે ને સાથે રહે, એમનો અંતેવાસી બને તો જલ્દી સત્પાત્રતા પ્રગટે. કેમ? કારણ કે શુદ્ધાત્મ તત્વ પર્સોનિફાઈડ થયું છે. સત્પુરુષમાં શુદ્ધાત્મ તત્વ પર્સોનિફાઈડ એટલે પ્રગટ પ્રત્યક્ષ થયું. પણ પાછી એ જોવા માટે આ આંખો ન ચાલે. એ આંખો પ્રાપ્ત કરવા એવી આંખો આપણી થાય. એટલા માટે આ કહ્યા એવા બધા ગુણો આપણે જીવનમાં પ્રગટ કરવા જોઈએ. એટલે આપણે જે મેઇન નોટબુક હોય એની અંદર લખવું જોઈએ આટલા 18 ગુણો મારે મારા જીવનમાં પ્રગટ કરવા છે, તો જ ભગવાનની વાત નો સાર મને સમજાશે, હું સ્વીકારી શકીશ, મારા જીવનમાં ઉતારીને અભ્યાસીશ અને એનો અનુભવ મને થશે. તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. યમ નિયમમાં એક શબ્દ વધારણ મૂક્યો છે, તન સે મન સે ધન સે, તન સે મન સે ધન સે. ના ફાવે સાહેબ, મને એવું ના ફાવે. મને દાળ ભાત રોટલી શાક ખાવાના એવું મને ના ફાવે. જમીને થોડી વારમાં સામાયિક કરવા બેસવાનું સાહેબ ના ફાવે. સત્પુરુષના ધાકડે ધાકડ તને માન્ય હોય તો જ તારો મોક્ષ થાય. તારો એટલે મારો, તારો મારો એટલે કોઈનો પણ. ભગવાન જ્યારે સૈદ્ધાંતિક કથન કરે ત્યારે એમાં કોઈ અપવાદ હોતો નથી. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર ઉપકારી છે. સદવ્યવહાર ઉપકારી છે, આપણને પુશિંગ કરે છે. પણ ધોરી માર્ગ તો તે ત્રણે અભેદ પરિણામ રે, જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે માર્ગ જીનનો પામ્યો રે, એ કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ભગવાન એમ કહેતા ને તું મારી ભક્તિ કર તો તારું કલ્યાણ થશે. પણ આપણે સમજવાનું છે શાસ્ત્રો દ્વારા
કે પરમાત્માની અને સત્પુરુષોની ભક્તિ કર્યા વિના આપણું કલ્યાણ થઈ શકે. એટલે સુધી ગયા ભગવાન મહાવીર કે સાચા દેવગુરુ ધર્મનું શ્રદ્ધાન કરે એને વ્યવહાર સમ્યક દર્શન કહી દીધું. સાચા દેવગુરુ શાસ્ત્રનું સમજણપૂર્વક જે શ્રદ્ધાન કરે એને વ્યવહાર સમ્યક કહી દીધું. તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. એટલે ત્યાં યમ નિયમમાં એક શબ્દ વધારાનો મૂક્યો છે. તન સે મન સે ધન સે, તન સે મન સે ધન સે, ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે, તબ કારજ સિદ્ધ બને આપનો, રસ અમૃત પાવહી પ્રેમ ગનો. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. દુકાન ખોલી છે, મોટી પેઢી છે, પરંતુ એમાં દામ ચૂકવે તો લઈ જા. દુનિયાના લોકો દામ ચૂકવી શકે, સામાન્ય માણસ જેટલું ચૂકવે એટલું મળે. ભગવાન તું આખો દિવસ તારી મમ્મી ના કહે છે ને, સાહેબ મારી બાને તો તમે ઓળખતા નથી, સાહેબ મારી બા આખી રાત જાગે, મારી તબિયત સારી ન હોય, એ ખાય નહીં પોતે, મને જ ખવડાવે. એ માંથી જે મોટા તે ભગવાન અને ગુરુ સદગુરુ. માંથી મોટા તે ભગવાન અને માંથી મોટા તે સદગુરુદેવ સાચા. કળિયુગમાં કોક જ હોય છે એવું બધાએ કીધું છે. स्वामी कार्तिकेय अनुप्रेक्षा से लेकर के अभी तक इन्होंने कहा है 500 गांव दूर जशो तो तथारूप सत्पुरुषનો ભેટો થશે. અહીંયા જે સત્પુરુષ કીધા છે તે સત્પુરુષ સામાન્ય નહીં સમજવાના. તથારૂપ આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ. પછી એની ડિગ્રી 33 હોય, એની ડિગ્રી 60 હોય, એની ડિગ્રી 80 હોય. વાત જુદી છે. પછી જો ન મળે તો મારી પાસેથી લેજે. આવી ગેરંટી ભાગ્યે જ મળે છે. આવી ગેરંટી ભાગ્યે જ મળે. આપણને સહેજમાં મળી ગયું છે એટલે કિંમત નથી, સહેજમાં મળી ગયું છે એટલે કિંમત નથી, પણ એના પર કોન્ટેમ્પ્લેશન, પોન્ડરિંગ ઓવર ઇટ અગેન એન્ડ અગેન, એ સત્પુરુષનું સ્વરૂપ અન્યત્ર આપેલું છે. અહીંયા જ છે તો વાંચી જવું. સત્પુરુષ કોણ? પછીના જ પાના પર છે, પત્રાંક 80 છે. નિરામતપણે જેની મનોવૃત્તિ ભયા કરે છે, સેમિકોન. સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, સેમિકોન. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, સેમિકોમા. ક્લેશના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, સેમિકોમા. અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, સેમિકોમા. જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનું પ્રયત્ન કરવો જોઈએ, આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક એક વિચાર, એક એક મુદ્દો. આટલું અહીંયા કહ્યું છે એટલે આ એવું કઈ નહીં. મહાન આધ્યાત્મિક શાસ્ત્રોમાં, સિદ્ધાંત શાસ્ત્રોમાં ગુરુનું વર્ણન છે, એ ત્યાંથી જાણવું. અહીં તો આપણા બધાને સહેલાઈથી સમજાય એવી રીતે કહ્યું છે. જો સદગુરુને ઓળખી શકે તો પોતાને આત્માને ઓળખવામાં વાર લાગે. કારણ કે સદગુરુ સાચા છે તે પણ શુદ્ધાત્મા, અને પોતે જે છે તે નિશ્ચય નહીંથી શુદ્ધાત્મા છે. માટે જે સદગુરુને ખરેખર ઓળખે તેને પોતાનું સ્વરૂપ ઓળખવામાં બહુ વાર લાગતી.
ઇન જનરલ. એટલા માટે આવી ગેરંટી આપી છે કે તને જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જજે. અહીંયા પણ આજ પત્રાંક 80માં પણ વર્ણન કરેલું છે. સમયની થોડી મર્યાદા છે એટલે આપણે સંક્ષિપ્ત વિચારણા કરીશું. અમુક વસ્તુઓ તો એવી છે કે આપણે મુમુક્ષુ ન થઈએ ત્યાં સુધી સમજાય નહીં. સત્પુરુષ એટલે શરીર નથી, અને સત્પુરુષ એટલે દુનિયાના લોકો જેવો આત્મા એમના શરીરમાં રહેતો નથી. થોડુંક વિચિત્ર છે, થોડુંક અગમ અગોચર છે. એ અગમ અગોચરપણું શ્રી સમયસાર આદિમાં પ્રગટ કર્યું છે. 4 ગાથાઓથી પ્રગટ કર્યું છે. સત્પુરુષ આહાર લે છે પણ તેઓ આહાર લેતા નથી. સત્પુરુષ પાણી આદિ પીએ છે પણ તેઓ પાણી આદિ પીતા નથી. સત્પુરુષ પુણ્ય કરતા દેખાય છે પણ તેઓ પુણ્ય કરતા નથી. અને સત્પુરુષ કોક વાર અપવાદ રૂપે પાપ કરતા દેખાય છે પણ તેઓ પાપ કરતા. જો કે આ બધાને સમજાય વાત નથી, પણ એટલે પ્રાસંગિક આવી એટલે કીધી. સત્પુરુષ પાપ કરે છે એ એક અપેક્ષિત કથન છે, કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત થતા પાપોનો નાશ થઈ જાય છે. પાપોનો નાશ થઈ જાય, પણ એ નાશ પૂર્ણ નથી. એ નાશ પૂર્ણ નથી. માટે આગળ આગળ જે છે તે સિદ્ધાંતથી સમજવાનું, ગુણસાન અનુસાર. જે અહીંયા વર્તમાનમાં જે આપણને જ્ઞાની મળે તે કયા મળે? ચોથાએ. ભાગ્યે એકાદ બે હોય ભારતમાં તો છઠ્ઠાએ મળે. 5મા 6ઠાએ, 5મા એ તો મળે, 6ઠાએ, કારણ કે 6ઠું 7મા સાથે ઇનેવિટેબલી સંકળાયેલું છે. 6ઠું ગુણસાન એકલું હોય નહીં, 7મું ગુણસાન એકલું હોય નહીં. આ કાળની અપેક્ષા એ, અને આમ સામાન્ય રીતે પણ. હવે સત્પુરુષની વ્યાખ્યા કરે છે સામાન્ય, સાદી ભાષામાં, કે જેથી લોકોને સમજાય. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. અઘરું છે આ ઉપયોગ જે કીધો ને, એ ઉપયોગ લબ્ધ્યાત્મક ઉપયોગ સમજવો, લબ્ધ્યાત્મક અનુભૂતિ સમજવી. કારણ કે 24 કલાક કંઈ કોઈ પણ જીવ એક સાથે સતત 48 મિનિટથી વધારે આત્માનો અનુભવ કરી શકે નહીં, અને જો તે અનુભવ કરે તો તેને કેવળ જ્ઞાન થાય જ. આવું સિદ્ધાંત કહે છે, ભગવાન કહે છે, આચાર્ય ભગવાન કહે છે. તૂટે આત્માનો અનુભવ થાય 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, પછી તૂટે. ભલે આમ તો 3 દિવસ એમને બેસી રહે. ત્રણેય દિવસ કઈ આત્માના અનુભવમાં નથી. અને જો કદાચ હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, એટલે ત્યાં એમ સમજો લબ્ધ્યાત્મક અનુભૂતિ હોય છે. લબ્ધ્યાત્મક અનુભૂતિ હોય છે. શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે. અહીં થોડોક અતિશયોક્તિ અલંકાર પણ વાપર્યો છે, પણ સર્વથા નથી. કારણ કે અત્યારે બધા શાસ્ત્ર મળતા નથી. અત્યારે બધા શાસ્ત્ર મળતા નથી એટલે તું કહે કે ના ના, વાલો શાસ્ત્રમાં આમ લખ્યું છે, શાસ્ત્રમાં આમ લખ્યું છે. પણ બધા શાસ્ત્રો મળતા નથી પ્રભુ. અત્યારે તો પણ પેલા કીડી અને હાથી જેવું છે કે સાહેબ અત્યારે આપણે શાસ્ત્રો બધા મળતા નથી, તો પછી આપણું કલ્યાણ કેવી રીતે થાય? કે થાય જેટલું આપણે જોઈએ એવું પ્રયોજનભૂત બધું આપણને અત્યારે મળે છે. માટે એ પ્રયોજનભૂત તત્વ જાણી લે, પ્રયોગ કરવા માંડવો. બાકી શાસ્ત્રો વાંચો તો શાસ્ત્રોમાં જ ખોવાઈ જાય છે. દરેક મનુષ્યો
શાસ્ત્રોમાં જ ખોવાઈ જાય છે. શાસ્ત્રો વાંચવાના છે, એનું અનુસંધાન કરવાનું છે, એની અનુપ્રેક્ષા કરવાની છે, પણ તે કરવા માટે પોતાના આત્માની શુદ્ધિ અને તથારૂપ જ્ઞાની ધર્માત્માનો યોગ બંને જોઈએ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. ત્યાં તો ગેરંટી આપી છે કે આત્મજ્ઞાન થઈ જશે. આગળ ભગવાનની વાણી એવી અભૂતપૂર્વ જ છે, એવી અલૌકિક જ છે. આપણે એની પૂજા કરીએ છીએ, એમાં થોડા જિનમાણી માતા માત્ર સાંભળવા માટે સાંભળી લો. થોડું વિચિત્ર લાગે તો વાંધો, ઘેર જઈને વિસ્તારથી ભગવાનની વાણી કેવી. આચાર્ય કહે છે તે તો બોલતો નથી હો, એ તો ભગવાનની વાણી આચાર્ય તો કહે છે એવી. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદિકૃત શુદ્ધાત્મ તત્વાનુશાસન જન્મ, એમ ભગવાન કહે છે. પણ એ તો આપણા સમજમાં ન આવે. સમજો, અહીંયા તો जिन्ना देश जाता जिनेन्द्रा विख्याता विशुद्ध प्रबुद्धा नमो लोक माता दुराचार दुर्नय हरा शंकरानी नमो देवी वागेश्वरी जय सुधा धर्म संसादिनी धर्मशाला सुधाताप निर्नाशिनी मेघ महामोह विध्वंसिनी मोक्षदानी नमो देवी वागेश्वरी जय अखय वृक्ष शाखा व्यतीता बिलाक्षा कथा संस्कृता प्राकृता देश भाषा चिदानंद भूपाल की राजधानी नमो देवी वागेश्वरी जैन वाणी नमो देवी वागेश्वरी जैन. એ બહુ લાંબુ કહ્યું છે વાંચવાની. ભગવાનની વાણી બધાએ 5-5 વિશેષણ વાપર્યા છે. કુંદકુંદ સ્વામીએ દર્શન પાહુડની 17મી ગાથામાં વાંચ્યા છે 5 વિશેષણ. પછી જ્ઞાનાર્ણવમાં 5મા શ્લોકમાં શુભચંદ્રાચાર્ય દેવે વાપર્યા છે અને કૃપાળ દેવે વાપર્યા છે, બોલો એ પણ 5 છે. સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દે મોક્ષ ચારિણી પ્રમાણી છે. યોગાનુયોગ યોગાનુયોગ અનુભવમાં આવે તેનું એવું જેનું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આવી આંખો ફૂટે અને સાચા મુમુક્ષુની ઉત્તમ મુમુક્ષુની આંખો આવે તો સત્પુરુષની ઓળખાણ ક્રમે કરીને થાય. બાકી તો દુનિયા ચાલ્યા કરે છે, દુનિયા ચાલ્યા કરે છે એમ કહે છે જ આગળ. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. હું કહેતો નથી, હું તો કહું જ છું, પણ ભગવાને પણ આ પ્રમાણે કહ્યું, ભગવાનની આજ્ઞાથી કહું છું. કારણ કે બધા પંચ પરમેષ્ઠી ભગવંતો જે આચાર્યો ઉપાધ્યાયો સાધુઓ અને બધા જ્ઞાનીઓ તે ભગવાનના દાસ જ હોય. दास भगवंत के उदास रहे जगत सो सुखिया सदैव ऐसे जीव सम नियम. આ અનુભવ પ્રવચન પ્રમાણિક ગણ. હવે
સમય થઈ ગયો એટલે આપણે વાંચી જઈએ. 1.5 લીટી છે પણબિલિટી. એક સત્પુરુષને રાજી કરવામાં, કોમા, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, કોમા, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષે જઈશ. વિનિત રાયચંદના પ્રણામ. પછી એનો વિસ્તાર ઘણો થઈ શકે કે ભગવાનની વાણી, આચાર્યોની વાણી, સત્પુરુષોની વાણી સમજનારા બહુ ઓછા હોય છે. કારણ કે એ પણ સમયસરમાં કહી દીધું. શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. માટે સત્પાત્રતા વધે, ભગવાનની વાણી વિનયપૂર્વક આરાધીએ, કોઈ એવા તથારૂપ સત્પુરુષનો યોગ કરીને એમની આજ્ઞામાં રહીએ અને નિરંતર શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવા માટે કમર કસીએ. એ જ આવા કોઈ પવિત્ર દિવસે આપણે અંતરમાં નિશ્ચય કરીએ. પરમાત્મા પંચ પરમેષ્ઠી ભગવાન સદગુરુદેવ આપણને આશીર્વાદ આપે અને અલ્પકાળમાં આપણો આત્મા સિદ્ધાલયમાં સુસ્થિત થઈ જાય એ પ્રાર્થના સાથે સુખધામય અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જય. ઓ પ્રણમો પદ તે વર્તે જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.